આઝાદ ભારતની એવી 3 ભૂલોની વાત કરવી છે કે જે 3 ભૂલોએ આઝાદ ભારતની રાજનીતિને ધડમૂળથી બદલી નાખી। આ આખી રાજનીતિ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ પહોંચી ગઈ। નમસ્કાર, હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું। મોટા માણસો જ્યારે નાની ભૂલ કરે ત્યારે એના પરિણામો ખૂબ મોટા આવતા હોય છે, પણ આજે 3 એવા મોટા માણસોની વાત કરવી છે કે જેમણે કરેલી ભૂલો કેટલી મોટી છે, સાચી છે કે ખોટી છે, એના પછી શું પરિણામો આવ્યા, એની અંદર નહીં પડતા, ખાલી એમની ભૂલોની આપણે ચર્ચા કરીશું। આ 3 વ્યક્તિ છે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી, અને એમનો પડછાયો બની અને હંમેશા તેમની સાથે રહેનાર લાલકૃષ્ણ અડવાણી। અટલજી અને અડવાણીજીને હું એક જ વ્યક્તિ ગણું છું। એક જ વ્યક્તિ એટલા માટે ગણું છું કે હંમેશા અટલજી એ ચહેરો રહ્યા છે અને અડવાણીજી એમની સાથે પડછાયો બની અને એમના પગલે ચાલતા રહ્યા છે। સૌથી પહેલી ભૂલ જે છે એ ભૂલની આપણે વાત કરીએ તો એ ભૂલ ભારતના લોખંડી મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કરી હતી। ઇન્દિરા ગાંધીએ 1975ની અંદર કટોકટી લાદી દીધી હતી। કટોકટી ભારતની લોકશાહી ઉપર એક બહુ મોટું કલંક છે, પણ આ ભૂલ એ ઇન્દિરા ગાંધીએ કરેલી બીજી એક ભૂલ કરતા મોટી નથી, અથવા તો એના દુષ્પરિણામો એ ઇન્દિરા ગાંધી અથવા તો તેમના પક્ષ કોંગ્રેસને ભોગવવા પડ્યા નથી। આ ભૂલ હતી કટોકટી દરમિયાન જેલની અંદર ભારતીય જનસંઘ અને અન્ય વિપક્ષના નેતાઓને ઠૂંસી દેવા, પૂરી દેવા, એ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુમનામ સ્વયંસેવકો, પદાધિકારીઓને પણ જેલની અંદર બંધ કરી દેવા। આ જે ભૂલ હતી એ ભૂલ ઇન્દિરા ગાંધીને તો એમના જીવનકાળ દરમિયાન ન નડી, પણ ઇન્દિરા ગાંધી બાદ કોંગ્રેસને અને ખાસ કરીને ઇન્દિરા ગાંધીના ઉત્તરાધિકારીઓ રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી ને નડી છે અને નડી રહી છે। બીજી ભૂલની વાત કરીએ તો બીજી ભૂલ ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન બનેલા પુત્ર રાજીવ ગાંધીએ કરેલી ભૂલ છે। આ ભૂલ 1989ની અંદર રાજીવ ગાંધીએ કરી હતી। 1984ની લોકસભાની ચૂંટણીની અંદર ઇન્દિરા ગાંધીની હત્યાને કારણે સિમ્પથી વેવની અંદર કોંગ્રેસને 414 બેઠકો મળી હતી, પરંતુ આ જ કોંગ્રેસ 1989ની અંદર રાજીવ ગાંધીના નેતૃત્વમાં 197 બેઠકો ઉપર સમેટાઈ ગઈ હતી। તેમ છતાં 1989ની અંદર કોંગ્રેસ એ લોકસભાની અંદર સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી, પણ તેમ છતાં રાજીવ ગાંધીએ સરકાર બનાવવાનો કોઈ દાવો રજૂ કર્યો નહીં, અને આ ભૂલે જે આકાર લીધો એ આકારની અંદર કોંગ્રેસનું રાજકીય કદ સમેટાતું ગયું, અને અત્યારે કોંગ્રેસના લોકસભામાં એક બસમાં બેસી શકે એટલા સાંસદો છે। ત્રીજી ભૂલની વાત કરીએ તો ત્રીજી ભૂલ અટલ બિહારી વાજપેયી અને અડવાણીના નેતૃત્વવાળી તત્કાલીન બીજેપીના વ્યૂહરચનાકારો દ્વારા થયેલી ભૂલ છે। પહેલા જ મેં કહ્યું, અટલ અને અડવાણી એ ભલે વ્યક્તિ તરીકે અલગ હતા, અલગ છે, પણ વ્યક્તિત્વો છે, રાજકીય વ્યક્તિત્વો છે, એ રાજકીય વ્યક્તિત્વો એકબીજાના પૂરક છે, અને એના કારણે અટલ અડવાણી એ રાજકીય રીતે એક છે। અટલ બિહારી વાજપેયીની જે સરકાર હતી 1999થી 2004 સુધીમાં, એ વખતે હિન્દી બેલ્ટના 3 મુખ્ય રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતીથી જીત મળી હતી।
આ જીત બાદ ઉત્સાહમાં આવી ગયેલા ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરચનાકારોએ 2004ની લોકસભાની ચૂંટણી 6 માસ વહેલી કરાવી દીધી હતી અને આ ત્રીજી ભૂલ હતી કે જેના કારણે 2004થી લઈ અને 2014 સુધી યુપીએ 1 અને યુપીએ 2ની સરકારો કોંગ્રેસના નેતૃત્વમાં સત્તામાં આવી હતી.